રાસાયણિક સહનિયમન અને સંકલન, કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટરગેશન. તમે અભ્યાસ કરી ગયા છો કે ચેતાતંત્ર પ્રત્યેક અંગનું ઝડપી સહનિયમન પૂરું પાડે છે. ચેતાનિયમન ઝડપી પરંતુ ક્ષણિક છે. ચેતાતંતુઓ શરીરના બધા જ કોષોને સાંકળતા નથી અને કોષીય કાર્યોને સતત નિયમનની જરૂરિયાત હોય છે. તેથી વિશેષ પ્રકારનું સહનિયમન અને સંકલન પૂરું પાડવું જરૂરી છે. આ કાર્ય અંતઃસ્ત્રાવો કરે છે. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યોનું સહનિયમન અને નિયમન કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો. એન્ડોક્રાઇન ગ્લાન્ડ્સ એન્ડ હોર્મોન્સ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નલિકાઓ ધરાવતી નથી, માટે તેને નલિકા રહિત ગ્રંથિઓ કહે છે. તેઓના સ્ત્રાવોને અંતઃસ્ત્રાવો કહે છે. પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા અને વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવો આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો છે. નવી વ્યાખ્યા સુયોજિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા આવતા અંતઃસ્ત્રાવો ઉપરાંત તે ઘણા નવા અણુઓને પણ આવરે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓ થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું ખૂબ જ સરળ અંતઃસ્ત્રાવી તંત્ર ધરાવે છે, જ્યારે પૃષ્ઠવંશીઓમાં મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્ત્રાવો તરીકે વર્તી અને સહનિયમન પ્રદાન કરે છે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર અહીં વર્ણવવામાં આવેલ છે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર, હ્યુમન એન્ડોક્રાઇન સિસ્ટમ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ અથવા કોષોના સમૂહ કે જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે તે અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે છે. પિટ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, એડ્રિનલ, સ્વાદુપિંડ, પેરાથાઇરોઇડ, થાઇમસ અને જનનપિંડો, જેમાં પુરુષોમાં શુક્રપિંડો અને સ્ત્રીઓમાં અન્નપિંડો. આપણા શરીરમાં આવેલ આયોજિત અંતઃસ્ત્રાવી કાયો એટલે કે રચનાઓ એટલે કે બોડીઝ છે. આ ઉપરાંત કેટલાક અન્ય અંગો જેવા કે જઠર આંતરિય માર્ગ, યકૃત, મૂત્રપિંડ, હૃદય પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. નીચેના ભાગમાં માનવ શરીરની બધી મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને હાઇપોથેલેમસની રચના અને કાર્યનો ટૂંકમાં અહેવાલ આપેલો છે. હાઇપોથેલેમસ. તમે જાણો છો કે હાઇપોથેલેમસ એ અગ્ર મગજમાં આવેલ આંતરમસ્તિષ્કનું તળિયું છે અને તે શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરે છે. ચેતાસ્ત્રાવી કોષો તરીકે જાણીતા ચેતાકોષોથી બનેલા કેન્દ્રો ધરાવે છે, જે અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. આ અંતઃસ્ત્રાવો પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ તથા સ્ત્રાવોનું નિયમન કરે છે. જો કે હાઇપોથેલેમસ દ્વારા બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. રિલીઝિંગ અંતઃસ્ત્રાવો RH, જે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોને ઉત્તેજે છે, અને અવરોધક અંતઃસ્ત્રાવો IRH, જે પિટ્યુટરીના સ્ત્રાવોને અવરોધે છે. ઉદાહરણ તરીકે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો કે જેને ગેનેડોટ્રોફિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એટલે કે GnRH કહે છે, જે પિટ્યુટરીમાં સંશ્લેષણને ઉત્તેજિત કરી ગેનેડોટ્રોફિનને મુક્ત કરે છે. બીજી બાજુ હાઇપોથેલેમસમાંનો સેમેનોસ્ટેનિન અને પિટ્યુટરીમાંના વૃદ્ધિ અંતઃસ્ત્રાવને મુક્ત કરતો અટકાવે છે. આ અંતઃસ્ત્રાવો
હાઇપોથેલેમિક ચેતાકોષોમાં સર્જાય છે અને ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે. આ અંતઃસ્ત્રાવો નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચી અને અગ્રપિટ્યુટરી ગ્રંથિના કાર્યોનું નિયમન કરે છે. પશ્વ પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે. પિટ્યુટરી ગ્રંથિ ધ પિટ્યુટરી ગ્લાન્ડ સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે તથા હાઇપોથેલેમસ સાથે દંડ વડે જોડાયેલ છે. તે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ એડિનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસમાં વિભાજિત થાય છે. એડિનોહાઇપોફાઇસિસ બે ભાગ ધરાવે છે: દૂરસ્થ ભાગ એટલે કે પાર્સ ડિટેલ્સ અને મધ્ય ભાગ એટલે કે પાર્સ ઇન્ટરમીડિયા. પિટ્યુટરીનો દૂરસ્થ ભાગ વિસ્તાર સામાન્ય રીતે અગ્ર પિટ્યુટરી તરીકે ઓળખાય છે, જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે CH, પ્રોલેક્ટિન એટલે કે PRL, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે TSH, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે કે ACTH, લેટ્યુનાલાઇઝિંગ હોર્મોન એટલે કે LH અને ફેલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSI ને ઉત્પન્ન કરે છે. મધ્ય ભાગ ફક્ત એક જ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH કહેવાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જો કે મનુષ્યમાં મધ્ય ભાગ એ લગભગ દૂરસ્થ ભાગ સાથે ભળી ગયેલો હોય છે. ન્યુરોહાઇપોફાઇસિસ એ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે, જે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન કહેવાતા બે અંતઃસ્ત્રાવોનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. ખરેખર આ બંને અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે અને તેનું ચેતાક્ષ દ્વારા એટલે કે એક્સોનલી ન્યુરોહાઇપોફાઇસિસ વહન તરફ થાય છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે GH નો વધુ પડતો સ્ત્રાવ શરીરની અસામાન્ય વૃદ્ધિ પ્રેરે છે, જે મહાકાયતા એટલે કે જિગ્નાટિઝમ તરફ દોરી જાય છે તથા વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ વૃદ્ધિને કુંઠિત કરે છે, જેના પરિણામે પિટ્યુટરી વામનતા એટલે કે પિટ્યુટરી ડેફ્રિસમ સર્જાય છે. પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ ખાસ કરીને વચગાળાની ઉંમરમાં એક ગંભીર શારીરિક પરિવર્તન પ્રેરે છે, ખાસ કરીને ચહેરામાં. તેને એક્રીમોગેલી એટલે કે વિરૂપતા કહે છે, જે ગંભીર ગૂંચવણ અને સમયે મૃત્યુ તરફ દોરી જાય છે. શરૂઆતના તબક્કામાં તેનું નિદાન મુશ્કેલ છે અને ઘણી વખત નોંધપાત્ર બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત થાય નહીં ત્યાં સુધી વર્ષો સુધી તેનું નિદાન થઈ શકતું નથી. પ્રોલેક્ટિન સ્તન ગ્રંથિમાં વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે TSH, જે થાઇરોઇડ ગ્રંથિ તેના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે કે ACTH, જે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરી ગ્લુકોકોર્ટિકોઇડ પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે કે LH અને ફેલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH જનીનપિંડીય ક્રિયાઓને ઉત્તેજે છે, તેથી તેને ગોનેડોટ્રોફિન્સ કહે છે. નોર્મલ લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે કે LH એ શુક્રપિંડમાંથી એન્ડ્રોજન કહેવાતા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. નરમાં ફેલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની ક્રિયાને નિયંત્રિત કરે છે. માદામાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન પૂર્ણ પરિપક્વ પુટિકાઓ એટલે કે
ગ્રાફિયન પુટિકાઓમાંથી અંડપાતને પ્રેરે છે અને અંડપાત બાદ ખાલી પડેલા અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોપર સ્લ્યુટિયમને જાળવી રાખે છે. માદામાં FSH અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે MSH મેલેનોસાઇટ એટલે કે મેલેનિન ધરાવતા કોષો પર અસર કરે છે અને ચામડીમાં રંગકણોનું નિયમન કરે છે. ઓક્સિટોસિન આપણા શરીરના લીસા એટલે કે અરેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજિત કરે છે અને માદામાં ગર્ભાશયનું બાળ પ્રસ્રાવની ક્રિયા વખતે ઝડપી સંકોચન કરે છે તથા સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરે છે. વાસોપ્રેસિન મુખ્યત્વે મૂત્રપિંડ પર અસર કરે છે અને પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ્સનું મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ગુચળાદાર નલિકા દ્વારા થતા પુનઃશોષણને ઉત્તેજે છે. આ રીતે મૂત્ર દ્વારા પાણીની ઘટને એટલે કે ડાયરેસિસને ઓછી કરે છે, જેથી તેને એન્ટીડાયુરેટિક હોર્મોન ADH પણ કહે છે. ADHના સંશ્લેષણ અને સ્ત્રાવ ઉણપને પરિણામે મૂત્રપિંડની પાણી સંગ્રહવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જે તેને પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય છે. આ સ્થિતિ ડાયાબિટીસ ઇન્સિપિડસ તરીકે ઓળખાય છે. પિનિયલ ગ્રંથિ ધ પિનિયલ ગ્લાન્ડ. પિનિયલ ગ્રંથિ અગ્રમગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. મેલેટોનિન કહેવાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પિનિયલ કરે છે. મેલેટોનિન આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતાના નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે, ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય લયબદ્ધતાની જાળવણીમાં મદદ કરે છે. શરીરનું તાપમાન જાળવે છે. તદુપરાંત મેલેટોનિન ચયાપચય ઉપર પણ અસર કરે છે. રંગકણ સર્જન, માસિક ચક્ર ઉપરાંત પ્રતિકારક ક્ષમતા ઉપર અસર કરે છે. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્લાન્ડ. થાઇરોઇડ ગ્રંથિ એ 2 ખંડોની બનેલી છે કે જેઓ શ્વાસનાળીની બંને બાજુ તરફ સ્થિત છે. બંને ખંડો પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા હોય છે, જેને સેતુ એટલે કે ઇસ્થમસ કહે છે. થાઇરોઇડ ગ્રંથિ પુટિકાઓ અને આધારક પેશીઓ એટલે કે સ્ટ્રોમલ ટિશ્યુની બનેલી છે. દરેક થાઇરોઇડ પુટિકા અવકાશને ઘેરતા પુટકીય કોષોથી બને છે. આ પુટકીય કોષો 2 અંતઃસ્ત્રાવો ટેટ્રાઆયોડોથાઇરોનિન અથવા થાઇરોક્સિન T4 અને ટ્રાઇઆયોડોથાઇરોનિન T3 નું સંશ્લેષણ કરે છે. થાઇરોઇડના અંતઃસ્ત્રાવ S સંશ્લેષણના સામાન્ય દર માટે આયોડિન અનિવાર્ય છે. આપણા ખોરાકમાં આયોડિનની ઉણપના કારણે હાઇપોથાઇરોડિઝમ થાય છે. થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય છે, જેને સામાન્ય રીતે ગોઈટર કહે છે. ગર્ભધારણ દરમિયાન હાઇપોથાઇરોડિઝમને કારણે ઉછળતા બાળકનો વિકાસ અને પરિપક્વતાને કુંઠિત વૃદ્ધિ, ખામીયુક્ત વિકાસ અને માનસિક મંદતા, નીચો બુદ્ધિ આંક, અસામાન્ય ત્વચા, બહેરા અથવા મૂંગળાપણું વગેરે તરફ દોરી જાય છે. પુખ્ત સ્ત્રીમાં હાઇપોથાઇરોડિઝમને લીધે માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે. થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને કારણે અથવા થાઇરોઇડ ગ્રંથિની ગાંઠના વિકાસને કારણે થાઇરોઇડ અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ અને સ્ત્રાવનો દર અસામાન્ય ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. આ સ્થિતિને હાઇપરથાઇરોડિઝમ કહે છે, જે શરીરની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર વિપરીત અસર કરે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવો આધારભૂત એટલે કે મૂળભૂત ચયાપચયિક દર એટલે કે બેઝલ મેટાબોલિક રેટ BMR ના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે.
આ અંતઃસ્ત્રાવો રક્તકણ આરબીસીના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન પણ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો દ્વારા અસર પામી જળવાય છે. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સિટોનિન એટલે કે TCT નામના પ્રોટીન અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. એક્સોથેલ્મિક ગોઈટર એ હાઇપરથાઇરોડિઝમનું સ્વરૂપ છે, જે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો પ્રેરે છે. આંખના ડોળા બહાર આવવા, ચયાપચયિક દરમાં વધારો અને વજનમાં ઘટાડો જેવા લક્ષણો ધરાવે છે. તેને ગ્રેવ્સ રોગ પણ કહે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ પેરાથાઇરોઇડ ગ્લાન્ડ મનુષ્યમાં થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે 4 પેરાથાઇરોઇડ ગ્રંથિઓ આવેલી છે. તે થાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી છે. પેરાથાઇરોઇડ ગ્રંથિઓ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ, જેને પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ એટલે કે PTH કહે છે, તેનો સ્ત્રાવ કરે છે. PTHના સ્ત્રાવ કેલ્શિયમ આયોનના પરિવહન સ્તરો દ્વારા નિયંત્રિત છે. પેરાથાઇરોઇડ હોર્મોન એટલે કે PTH રુધિરમાં CA+2નું પ્રમાણ વધારે છે. PTH અસ્થિઓ પર અસર કરે છે અને અસ્થિ વિનાશક એટલે કે ઓગાળવું અથવા વિખનિજીકરણની પ્રક્રિયાને ઉત્તેજે છે. PTH મૂત્રપિંડ નલિકા દ્વારા CA+2ના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે અને પાચિત ખોરાકમાંથી CA+2ના શોષણમાં વધારો કરે છે. આમ એ સ્પષ્ટ છે કે PTH હાઇપરટેલ્સ્મિક અંતઃસ્ત્રાવ છે, એટલે કે તે રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારે છે. તે TCT એટલે કે થાઇરોકેલ્સિટોનિન સાથે મળી શરીરમાં કેલ્શિયમનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. થાઇમસ થાઇમસ ગ્રંથિ એ હૃદય અને મહાધમનીની પૃષ્ઠબાજુએ આવેલી ખંડીય રચના છે. રોગપ્રતિકારક તંત્રના વિકાસમાં થાઇમસ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ગ્રંથિ થાઇમોસિન તરીકે ઓળખાતા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. થાઇમોસિન ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે છે, જે કોષીય પ્રતિકારકતા એટલે કે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી CMI પૂરી પાડે છે. વધુમાં થાઇમોસિન એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરી હકારાત્મક પ્રતિકારકતા પૂરી પાડે છે. થાઇમસ ગ્રંથિ વયોવૃદ્ધ વ્યક્તિઓમાં અવનત પામે છે અને તેના પરિણામે થાઇમોસિનના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આના કારણે વૃદ્ધ વ્યક્તિઓમાં પ્રતિકારકતામાં ઘટાડો થાય છે, ક્ષમતા નબળી પડે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનલ ગ્લાન્ડ આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગે એક જોડ એડ્રિનલ ગ્રંથિઓ આવેલી છે. આ ગ્રંથિ 2 પ્રકારની પેશીઓની બનેલી છે. કેન્દ્રમાં આવેલી પેશીને એડ્રિનલ મજ્જક અને બહારની બાજુએ આવેલી પેશીને એડ્રિનલ બાહ્યક કહે છે. એડ્રિનલ મજ્જક એડ્રિનાલિન અથવા એપેનેફેનિન અને નોર એડ્રિનાલિન અથવા એપિનેફિન તરીકે ઓળખાતા 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આ બંને સામાન્ય રીતે કેટકોલેમાઇન્સ તરીકે ઓળખાય છે. એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન ઝડપથી કોઈપણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા તેમજ સંકટ સમયે ઉત્પન્ન થતા સ્ત્રાવ છે, જેને સંકટ સમયના અંતઃસ્ત્રાવ અથવા લડો યા ભાગો પ્રકારના અંતઃસ્ત્રાવો કહે છે. આ અંતઃસ્ત્રાવો ચપળતા, આંખની કીકી પહોળી થવી, રૂવાટા ઊભા થવા, પરસેવો થવો,
વગેરેમાં વધારો કરે છે. બંને અંતઃસ્ત્રાવો હૃદયના સ્પંદનમાં, હૃદયમાં સંકોચનની ક્ષમતા અને શ્વસન દરમાં વધારો કરે છે. કેટકોલેમાઇન પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. વધુમાં તે લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજિત કરે છે. એડ્રિનલ બાહ્યક ઝોના રેટિક્યુલેરિસ એટલે કે અંદરનું સ્તર, ઝોના ફેસિક્યુલેટા એટલે કે મધ્ય સ્તર અને ઝોના ગ્લોમેરુલોસા એટલે કે બહારનું સ્તર એમ 3 સ્તરમાં વિભાજિત થઈ શકે છે. એડ્રિનલ બાહ્યક ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. સામાન્ય રીતે તેને કોર્ટિકોઇડ્સ કહે છે. જે કોર્ટિકોઇડ્સ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલા છે તેમને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહે છે. આપણા શરીરમાં કોર્ટિસોલ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે. જે કોર્ટિકોઇડ્સ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સમતોલનનું નિયંત્રણ કરે છે તેને મિનરેલોકોર્ટિકોઇડ્સ કહે છે. આલ્ડોસ્ટેરોન આપણા શરીરનો મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ્સ છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસને ઉત્તેજે છે તથા પોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને અવરોધે છે. કોર્ટિસોલ રક્ત પરિવહન તંત્ર, હૃદય અને રુધિરાભિસરણ તંત્રની જાળવણી ઉપરાંત મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સમાં ખાસ કરીને કોર્ટિસોલ એ એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે પ્રતિદાહક અસર પ્રેરે છે અને રોગપ્રતિકારકતાને અવરોધે છે. કોર્ટિસોલ રક્તકણના આરબીસી ઉત્પાદનને ઉત્તેજે છે. આલ્ડોસ્ટેરોન મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર અસર કરી Na+ અને પાણીના પુનઃશોષણ તેમજ K+ અને ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે છે. આમ આલ્ડોસ્ટેરોન ઇલેક્ટ્રોલાઇટ્સ, દેહજળ પ્રમાણ એટલે કે બોડી ફ્લુઇડ વોલ્યુમ, આશ્રુતિ દાબ અને રુધિર દાબને જાળવવામાં મદદ કરે છે. એડ્રિનલ બાહ્યક દ્વારા અલ્પ માત્રામાં એડ્રિનોજેનિક સ્ટીરોઇડ પણ સ્ત્રાવ પામે છે. જે યૌવનારંભ દરમિયાન શરીર પરના વાળ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળ એટલે કે ફેશિયલ હેરની વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે છે. એડ્રિનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવોનું ઓછું ઉત્પાદન કાર્બોદિતોના ચયાપચયમાં ફેરફાર પ્રેરે છે, જેને કારણે અતિશય નબળાઈ અને થાક લાગે છે, જે એડિસન્સ રોગ તરીકે ઓળખાતા રોગ તરફ દોરી જાય છે. સ્વાદુપિંડ પેન્ક્રિયાસ સ્વાદુપિંડ સંયુક્ત ગ્રંથિ છે એટલે કે કોમ્પોસાઇટ ગ્લાન્ડ જે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બંને કાર્યો કરે છે. સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ લેગરહેન્સના કોષપુંજો એટલે કે ઇસ્લેટ્સ ઓફ લેગરહેન્સ ધરાવે છે. સામાન્ય માનવીમાં સ્વાદુપિંડમાં આશરે 1 થી 2 મિલિયન લેગરહેન્સના કોષપુંજો આવેલા છે, જે સ્વાદુપિંડીય પેશીનો ફક્ત 1 થી 2% ભાગ રોકે છે. લેગરહેન્સના કોષપુંજમાં મુખ્ય 2 પ્રકારના કોષો આલ્ફા કોષો અને બીટા કોષો હોય છે. આલ્ફા કોષો ગ્લેકાગોન કહેવાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જ્યારે બીટા કોષો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ગ્લેકાગોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, જે રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્લુકાગોન મુખ્યત્વે યકૃત કોષો એટલે કે હેપ્ટોસાઇટ્સ પર કાર્ય કરે છે અને ગ્લાયકોજિનેલાઇસિસને ઉત્તેજિત કરે છે. પરિણામે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે એટલે કે હાઇપરગ્લાયસેમિયા.
વધુમાં આ અંતઃસ્ત્રાવ ગ્લાયકોનિયોજિનેસિસ પ્રક્રિયાને ઉત્તેજે છે, જે પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે. ગ્લુકાગોન કોષીય સ્તરે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં ઘટાડો કરે છે. આમ ગ્લુકાગોન હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન પણ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, જે રુધિરમાં ગ્લુકોઝ સમસ્થિતિ એટલે કે હોમિયોસ્ટેસિસના નિયમનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો એટલે કે એરિપોસાઇટ્સ મેદપૂર્ણ પેશીના કોષો ઉપર કાર્ય કરે છે અને ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. આના પરિણામે રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં ગ્લુકોઝનું ઝડપી સ્થાનાંતર થાય છે, જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે, એટલે કે હાઇપોગ્લાયસેમિયા. ઇન્સ્યુલિન લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તન એટલે કે ગ્લાયકોજિનેસિસને ઉત્તેજિત કરે છે. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને દ્વારા સંયુક્ત રીતે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જળવાય છે. લાંબા સમયનો હાઇપરગ્લાયસેમિયા ડાયાબિટીસ મેલિટસ નામના જટિલ રોગ તરફ દોરી જાય છે, જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે અને કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોના નિર્માણ સાથે સંકળાયેલ છે. ડાયાબિટીક દર્દીઓને ઇન્સ્યુલિન થેરાપીની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવે છે. શુક્રપિંડ ટેસ્ટિસ નરમાં એકજોડ શુક્રપિંડ વૃષણ કોથળી એટલે કે ઉદરની બહારમાં સ્વતંત્ર રીતે આવેલ છે. શુક્રપિંડ મુખ્ય એટલે કે પ્રાથમિક જાતીય અંગ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એમ બેવડા કાર્યો કરે છે. શુક્રપિંડની રચનામાં શુક્ર ઉત્પાદક નલિકાઓ અને આધારક એટલે કે સ્ટ્રોમલ અથવા આંતરાલીય પેશી હોય છે. લેડિંગ કોષો અથવા આંતરાલીય કોષો જે આંતરનલિકા અવકાશમાં આવેલા હોય છે, જે એન્ડ્રોજન્સ કહેવાતા અંતઃસ્ત્રાવનો સમૂહ ઉત્પન્ન કરે છે, જેમાં ટેસ્ટોસ્ટેરોન મુખ્ય છે. એન્ડ્રોજન્સ નરના સહાયક પ્રજનન અંગો જેવા કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ વગેરેનો વિકાસ, પરિપક્વતા અને કાર્યોનું નિયમન કરે છે. આ અંતઃસ્ત્રાવો સ્નાયુ વૃદ્ધિ, ચહેરા અને શરીર પર વાળની વૃદ્ધિ, આક્રમકતા અને ઘેરો અવાજ એટલે કે લો પીચ ઓફ વોઇસ વગેરેને ઉત્તેજે છે. એન્ડ્રોજન શુક્રકોષ જનન એટલે કે પ્રશુક્રકોષનું નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એન્ડ્રોજન મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર અસર કરે છે અને નર જાતીય વર્તણૂક એટલે કે લિબિડો ઉપર પ્રભાવ પાડે છે. આ અંતઃસ્ત્રાવો પ્રોટીન અને કાર્બોનિતના ચયાપચય પર એટલે કે ચય એટલે કે એનાબોલિક, સિન્થેટિક એટલે કે સંશ્લેષણાત્મક અસરો ઉત્પન્ન કરે છે. અંડપિંડ ઓવરી સ્ત્રીઓ ઉદરમાં અંડપિંડની એક જોડ ધરાવે છે. માદામાં અંડપિંડ એ મુખ્ય જાતીય અંગ છે, જે દરેક ઋતુચક્ર દરમિયાન એક અંડકોષ ઉત્પન્ન કરે છે. વધુમાં અંડપિંડ બે સ્ટેરોઇડ સમૂહના અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે. અંડપિંડ એ અંડપુટિકાઓ અને આધારપેશીઓનું બનેલ છે. વિકાસ પામતી અંડપુટિકાઓ મુખ્યત્વે ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. અંડપાત બાદ તૂટેલ પુટિકા જે રચનામાં રૂપાંતરિત થાય છે તેને કોર્પસ લ્યુટિયમ કહે છે, જે મુખ્યત્વે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ઇસ્ટ્રોજન વૃદ્ધિને ઉત્તેજે છે તેમજ માદા ગૌણ એટલે કે દ્વિતીય જાતીય અંગોના કાર્યો, વિકાસ પામતી અંડપુટિકાઓનો વિકાસ, માદા ગૌણ જાતીય લક્ષણોનો દેખાવ. ઉદાહરણ તરીકે
તીણો અવાજ એટલે કે હાઈ પીચ ઓફ વોઇસ વગેરે અને સ્તન ગ્રંથિનો વિકાસ વગેરે જેવા વિશિષ્ટ કાર્યો કરે છે. ઇસ્ટ્રોજન માદા જાતીય વર્તણૂકનું પણ નિયમન કરે છે. પ્રોજેસ્ટેરોન ગર્ભધારણમાં મદદ કરે છે. પ્રોજેસ્ટેરોન સ્તન ગ્રંથિઓ ઉપર પણ અસર કરે છે અને કોષ્ઠ એટલે કે પુટિકા એટલે કે એલ્વેઓલી કોષ્ઠ જેવી રચના કે જે દૂધનો સંગ્રહ કરે છે ના નિર્માણને ઉત્તેજિત કરે છે અને દૂધનો સ્ત્રાવ કરાવે છે. હૃદય, મૂત્રપિંડ અને જઠરાંગીય માર્ગના અંતઃસ્ત્રાવો હોર્મોન્સ ઓફ હાર્ટ, કિડની એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ. હવે તમે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમના અંતઃસ્ત્રાવો વિશે જાણો છો. જો કે આગળ જણાવ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ન હોય તેવી કેટલીક પેશીઓ દ્વારા પણ સ્ત્રાવે છે. ઉદાહરણ તરીકે આપણા હૃદયના કર્ણકની દિવાલ ખૂબ જ અગત્યના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જેને એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર એટલે કે ANF કહે છે તેનો સ્ત્રાવ કરે છે જે રુધિરના દબાણને ઘટાડે છે. જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે ANFનો સ્ત્રાવ થાય છે જે રુધિરવાહિનીઓને પહોળી કરે છે. આ રુધિર દબાણને ઘટાડે છે. મૂત્રપિંડના જક્સ્ટાગ્લોરુમલ કોષો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઇરિથ્રોપોઇટિન ઉત્પન્ન કરે છે જે રક્તકણના નિર્માણને ઉત્તેજે છે એટલે કે ઇરિથ્રોપોએસિસ. જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોમાં આવેલા અંતઃસ્ત્રાવી કોષો 4 મુખ્ય પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો જેવા કે ગેસ્ટ્રિન, સિક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન એટલે કે CCK અને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ એટલે કે GIP નો સ્ત્રાવ કરે છે. ગેસ્ટ્રિન જઠર ગ્રંથિઓ ઉપર અસર કરે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. સિક્રેટિન બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડ પર અસર કરે છે અને પાણી અને બાયકાર્બોનેટ આયનના સ્ત્રાવને ઉત્તેજે છે. CCK સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરે છે અને અનુક્રમે સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે છે. GIP જઠરરસના સ્ત્રાવ અને ગતિશીલતાને અવરોધે છે. બીજી ઘણી બિન અંતઃસ્ત્રાવી પેશીઓ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જેને વૃદ્ધિકારકો કહે છે. આ કારકો પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેમના સમારકામ પુનઃસર્જન માટે આવશ્યક છે.